નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે। હું છું મહાદેવ દવે। આજે આપણે વાત કરવી છે એક એવા વર્ગની જે જગત આખાનું પેટ ભરે છે, પરંતુ કરુણતા એ છે કે એમની કકડી રહેલી આંતરડીની હાય કોઈને દેખાતી નથી। જી હા, આપે બિલકુલ સાચું જ સમજ્યું છે। આજે આપણે વાત કરવી છે લાચાર બનેલા જગતના તાતની। ધરતીપુત્ર જ્યારે તેમના ખેતરમાં કોઈ પાકનું બીજ વાવતો હોય છે, ત્યારે તે બીજની સાથે કેટલાય સપનાઓનું પણ વાવેતર કરતો હોય છે। આખું વર્ષ કાળઝાળ ગરમીમાં, હાડ થીજવતી ઠંડીમાં કે પછી વરસતા વરસાદમાં તનતોડ મહેનત કરીને ખેતી કરે છે। પરસેવે રેબઝેબ થઈને ખેતરમાં વાવણી કરીને જ્યારે ઘરે આવે છે, ત્યારે તેમના મનમાં કેટલાય સપનાઓ જન્મી ચૂક્યા હોય છે। ક્યાંક દીકરાને ભણાવવાનું સપનું હોય છે, તો ક્યાંક દીકરીના સારા ઠેકાણે લગ્ન કરવાનું સપનું હોય છે, તો વળી કોઈકના મનમાં દીકરીનું સારું આણું કરવાનું સપનું હોય છે। ઘરડી બનતી જતી કાયામાં એક યુવાન સપનું પણ વસ્તુ હોય છે, અને એ સપનું એવું હોય છે કે પોતાને કે પોતાના સંતાનને રહેવા માટે એક સારું ઘરનું ઘર હોય। પરંતુ વરસ નબળું જાય છે, મેઘરાજા કોપાયમાન થાય છે, વરુણદેવ મન મૂકીને નથી વરસતા, અને પરિણામે ખેતરમાં વાવેલો પાક નિષ્ફળ જાય છે, અને પાકની સાથે ધરતીપુત્રે વાવેલા સપનાઓની પણ કસુવાવડ થઈ જાય છે। આવા સમયે જગતનો તાત બાપડો અને બિચારો બની જાય છે। ત્યારે તેમની પાસે આશાની મીટ માંડવા માટે એકમાત્ર સરકાર હોય છે। પાક વીમા સ્વરૂપે તેમના ઘાવ ઉપર મલમ થશે તેવી આશા સેવીને સરકાર તરફ મીટ માંડે છે, પરંતુ નિર્દય બનેલી સરકાર પણ ધરતીપુત્રને રામ ભરોસે છોડી દે છે। ત્યારે જગતના તાત માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાય છે। જ્યારે વેદના બોલકણી બને છે, ત્યારે ચાહે ભાજપનું શાસન હોય કે ચાહે કોંગ્રેસનું શાસન હોય, દરેકના સિંહાસનને ડોલાવી દે છે। આજે જેમ રાજકોટમાં ધરતીપુત્રોની વેદના રોડ રસ્તા પર નીકળી, અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે 36 ધરતીપુત્રોએ ઈચ્છા મૃત્યુની માગણી કરી। દુનિયા આખીની હૈયાધારણા બની બેઠેલા ધરતીપુત્રો માટે કેમ કોઈ હૈયાધારણા નથી બનતું? આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે છે ભાજપના નેતા વરુણ પટેલ, કોંગ્રેસના નેતા યુવરાજસિંહ રાણા, ખેડૂત આગેવાન કુલદીપ સગર, ખેડૂત આગેવાન વાસુદેવ પટેલ અને ભારતીય કિસાન સંઘના નેતા ગાભુભાઈ ચૌધરી। સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન વરુણ પટેલ, આપને હું પૂછવા માંગીશ, ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ શું છે? ગુજરાતમાં બીજા રાજ્યની કમ્પેરિઝન અને બીજી રીતે ખેડૂતોની સ્થિતિ સારી છે। હું પોતે પણ ખેડૂત છું, નો ડાઉટ તમારી એક વાત સાથે હું સંપૂર્ણ સહમત છું। ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો હશે, ઘણી બધી માંગણીઓ હશે, અને 100% માંગણીઓ પૂરી કરવામાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સફળ થઈ હોય એવો મારો દાવો નથી, પણ મહત્તમ માંગણીઓ, મહત્તમ પ્રશ્નો સોલ્વ કરવામાં સફળ આ સરકાર થઈ છે। અને તમે છેલ્લા 10 વર્ષ 20 વર્ષમાં ખેડૂતોનું જીવન ધોરણ, ખેડૂતોની ખેતીની આવક, દરેક વસ્તુનું આકલન કરો તો 100% ખેડૂતોના જીવન ધોરણમાં જે સુધારો થયો છે એ જ સૂચવે છે કે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે સારી થઈ રહી છે। નો ડાઉટ એમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જેટલો ગ્રોથ રેટ એટલો સ્પીડમાં નથી, કે એક ઇન્ડસ્ટ્રીઝનો જેટલો સ્પીડમાં ગ્રોથ થાય એટલો ખેડૂતનો એ સ્પીડમાં ગ્રોથ નથી થઈ રહ્યો, પણ ખેડૂતનો ગ્રોથ સારામાં સારો થઈ રહ્યો છે। આજે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ ઇતિહાસમાં કોઈ દિવસ નથી સારી, એટલી સારી અને સન્માનજનક સ્થિતિ છે। ખેડૂતોની સ્થિતિ સારી થવાની શરૂઆત ક્યારથી થઈ ગુજરાતમાં? ગુજરાતમાં ખાલી ખેડૂતોની વાત નથી, પણ આખા ગુજરાતની જો પ્રોગ્રેસની દરેક વર્ગની, દરેક સમુદાય, આપણે હાલ ખેડૂતોનો જ્યારે હું તમને એ જ કહું, પાક વીમાનો જ્યારે પ્રશ્ન છે, છતાં આપણે સમગ્ર ખેડૂત સમાજની આપણે વાત કરીએ કે ખેડૂતોની સારી પરિસ્થિતિ શરૂ થવાની શરૂઆત ગુજરાતમાં ક્યારથી થઈ? હું જો મારી ઉંમર પ્રમાણે હું કહું તો મને એવું લાગે છે કે છેલ્લા 15 વર્ષથી ખેડૂતોની સ્થિતિમાં યુદ્ધના ધોરણે સુધારા થઈ રહ્યા છે। કારણ કે હું પોતે ગામડામાં રહેતો હતો, અત્યારે હાલે હું ખેતી કરું છું, મારી ચાલુ ખેતી છે, એવું નથી કે હું ખેતી નથી કરતો। ખેતીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હું ભોગવું છું, અને ખેતીના જે ફાયદાઓ છે એ ફાયદાઓ પણ હું ભોગવું છું। બે ધારો કે ગુજરાતના ખેડૂત જો એવું કહેતા હોય કે પીડિત છે, તો એ પીડિતમાંથી એક હું છું પીડિત, અને ગુજરાતના ખેડૂતો જો સુખી હોય તો એ સુખીમાં પણ હું છું। જ્ઞાતિ બહાર કે સમાજની બહાર ખેડૂતની જ વાત કરું છું, એ હું પણ સ્વીકારું છું, પરંતુ મુદ્દો એ છે કે જે રીતે આપે કહ્યું કે 15 વર્ષથી જો સ્થિતિ સુધરવાની શરૂઆત થઈ ગઈ હોય, તો છતાં પણ પાક વીમા જેવા પ્રશ્ને આજે 45 ડિગ્રીમાં ખેડૂતોએ શું કામ નીકળવું? જો પાક વીમાના પ્રશ્નની માધવભાઈ તમે વાત કરો,
તો પાક વીમો ગુજરાતના ઇતિહાસમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ પાક વીમો આ વર્ષે તો ચૂકાયો મતલબ છે. ખેડૂત સમાજ આખો મૂર્ખ છે કે એને સૌથી વધારે હાઈએસ્ટ મળે છે, પહેલા- છતાં એમણે હું તો- પહેલી વસ્તુ- ઈચ્છા મૃત્યુની માંગણી કરવી પડે. બરોબર. હું તમને કહું 2600 કરોડ કરતાં પણ વધારે રકમ આ વર્ષે પાક વીમામાં ચૂકવાઈ છે અને એ ઐતિહાસિક હાઈએસ્ટ લેવલ ઉપર છે. અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 2600 કરોડ રૂપિયા પાક વીમાના ચૂકવાયા નથી. આ વર્ષે 2600 કરોડ કરતાં પણ વધારે ચૂકવાયા છે. પણ જે સરકારના જે લેટેસ્ટ લાસ્ટ જે ફિગર છે એ 2600 કરોડના છે. એટલે હું તમને કહું છું 2600 કરોડ પાક વીમામાં ખેડૂતોને ચૂકવાયા છે. પહેલી વાર ઐતિહાસિક રીતે ટેકાના ભાવથી ખરીદી મગફળી અને તુવેરની થઈ છે. 6000 કરોડ રૂપિયાની ખરીદી પણ ગુજરાતની રાજ્ય સરકારે કરી છે. આ જ પ્રશ્ન હું ગાભુભાઈ હવે તમને પૂછવા માંગીશ, કારણ કે કિસાન સંઘ સાથે તમે જોડાયેલા છો. આજનું આયોજન કિસાન સંઘનું હતું. જો 2600 કરોડ જેવી માતબર રકમ પાક વીમા સ્વરૂપે મળી ગઈ હોય તો ખેડૂતોને આજે રેલી, સંમેલન ને ઈચ્છા મૃત્યુ માગણી કરવાની ફરજ શું કામ પડી? ખરેખર બહુ સાચી વાત છે તમારી. એમને ખરેખર ઈચ્છા મૃત્યુનું આ બધી વાત ના કરવી જોઈએ અત્યારે. વાત એક છે કે અમે વીમા કંપનીમાં જે અત્યાર સુધીમાં જે વીમા પોલિસી છે ફરજિયાત ના હોવી જોઈએ. આ મારી પહેલેથી કોર્ટમાં પણ અમે લઈ જતા, મરજિયાત હોવી જોઈએ. આ વીમા કંપનીઓને સીધો બેંકો જોડેથી પૈસા કાપી લીધા છે. એને પાવતી પણ નથી, પોલિસી પણ નથી. જ્યારે ક્રોપ કટિંગ આવ્યું છે તો ક્રોપ કટિંગની અંદર સીધી સહી લેવામાં આવી છે. એટલે આ લોકોની ક્યાંક ને ક્યાંક છેડછાડ લાગે છે વીમા કંપનીઓની. માટે ખેડૂતની અમારી સતત ભારતીય કિસાન સંઘ છેલ્લા 6 મહિનાથી વીમા પાછળ પડેલા છીએ અમે કે ભાઈ ગમે તે રીતે તમે વીમાની ચૂકવણી કરો. આ અમારી અત્યાર સુધી ચાલુ અમારી માગણી છે. છતાં પણ હજુ આ કંપનીઓને બેરા કોણ થયા છે ખબર નથી પડતી કે આ વીમા કંપનીઓ કેમ અને આના પાછળ ખેડૂતનું સામે જોતી નથી. કંપનીઓને ખરેખર જે કોઈ ફળ છે કંપનીનું છે. ક્રોપ કટિંગ વખતે પણ એ લોકોને છેડછાડ કરેલી છે. તમારે છાસ લેવા નીકળવું છે, દોણી સંતાડવી છે, તમારે સરકારને છાવરવી છે, કારણ કે ભારતીય કિસાન સંઘ જે ભારતીય જનતા પાર્ટીનું એક ઓરમાયું સંતાન જ છે. બરાબર? તો માની લઈએ કે વીમા કંપનીઓ છેતરે છે તો સરકાર માય બાપ છે. હવે મારી એક જ વાત આવે છે કે હવે ખરેખર આ વીમા કંપનીઓ કરતા સરકારે જ વીમો લેવો જોઈએ. અમે જે કોર્ટમાં જ્યાં છે તો કોર્ટે એ જ નિર્ણય આપ્યો છે કે ભાઈ સરકારે વીમો લેવો જોઈએ, ફરજિયાત ના હોવો જોઈએ. અને સરકારે વીમો લેવો જોઈએ, સમયસર ખેડૂતને વીમો ચૂકવવો પડે અને સરકારને ચૂકવવો પડે. એમાં ચલાવી લેવામાં આવતું નથી. એટલા માટે ભારતીય કિસાન સંઘ દરેક તાલુકા મથક, જિલ્લા મથકો ઉપર અત્યારે કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. આજે જે બન્યું રાજકોટની અંદર એનું કારણ એ જ છે કે અમે અત્યારે હાલ અમારા ભારતીય કિસાન સંઘ જો એની સાથે હોય ને એ બધી વાતો હોય તો અમે ના કરો જ નહીં. એટલે ભારતીય કિસાન સંઘ જે તે સરકાર કંપની દરેકની સામે છીએ અમે અત્યારે. ફરી મારો ટૂંકો જ પ્રશ્ન આપને કે જે રીતે વરુણ પટેલે કહ્યું કે 2600 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે, તો ખેડૂતો શું ખરેખર નાટક આજે કર્યું એ નાટક હતું કે ખરેખર એમને નથી મળ્યું? નહીં. એ 2600 કરોડ એ વાત ખોટી છે. અત્યારે ચૂકવાયા નથી. તમારી વાત સાચી છે, હું માનું છું. પણ જો ચૂકવાયા હોય તો ખેડૂતને આ જગ્યા ઉપર આપવું ના પડે. અને આજે જે સ્વયં મૃત્યુની જાહેરાત કરે છે લોકો એ ના કરીએ લોકો. એટલે સવાલ એક છે, ક્યાંક ને ક્યાંક તકલીફ તો છે જ. અને આ તો છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે. 6 મહિના ભાઈ તમે વીમા કંપની અમારો વીમો ચૂકવો અને ક્યાં સુધી રાહ જોવાની? પણ વાત થઈ હતી છેલ્લા આપણે એક વચ્ચેની ડિબેટ હતી, એમાં પ્રોમિસ આપ્યું હતું, ચૂંટણી જાહેર થયા પછી જ પ્રોમિસ આપ્યું હતું કે ભાઈ 1 અઠવાડિયાની અંદર વીમો તમામ લોકોને ચૂકવાઈ જશે. છતાં પણ ન ચૂકવાયો. એટલે આ લોકોએ તોકન રાજકોટની અંદર આજે કાર્યક્રમ કરવાની ફરજ પડી છે. હું એમની વાત સુધારો કરું. એમને કીધું કે ખોટી વાત છે. 2600 કરોડ કરતાં પણ વધારે વીમાની રકમ ચૂકવાઈ છે ને આ ગવર્મેન્ટના ઓન રેકોર્ડ છે, એ ચેક કરી લે. કૃષિ નિયામકની કચેરીમાં રાતવાસો કરે છે ને છતાં ઓફિશિયલ માહિતી કેમ નથી આપવામાં આવતી? હું તમને કહું, અરે આ 2600 કરોડની માહિતી ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર છે, કોંગ્રેસના ધારાસભ્યો લઈ લે. એની સામે પ્રીમિયમ કેટલું વસૂલાયું? હું તમને જે વાત કહું છું કે કોંગ્રેસના ધારાસભ્ય, જે કોંગ્રેસના મિત્રો છે, એ ચૂંટણી આવી છે, એ પોલિટિકલ વાત કરવાના, રાજકીય વાત કરવાના, રાજકીય રીતે ખેડૂતોનો મુદ્દો ઉછાળવાની, ખેડૂતોના મુદ્દાની વાત કરવાનો કોંગ્રેસનો અધિકાર છે ને એની ફરજ એ છે કે એને કંઈક તો પબ્લિકના મુદ્દા જોઈશે. કોઈ મુદ્દા ના હોય તો ગમે ત્યાં રોકાઈ જવું. અને તમને હવે 1.5 વર્ષે કૃષિ નિયામકની કચેરીમાં રાત રોકાવાનું હુજ્યું. હું તો કહું છું કે આ પ્રશ્ન કેમ ચૂંટણી આવી ત્યારે જ તમને રાતવાસો કરવાનું આવ્યું? અરે 6 મહિના અરે કોંગ્રેસની જે તમે વાત કરી જાજો, કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની રેલી કરવા ગયા હતા અને પગાર વધારો લઈને પાછા આવ્યા હતા
અને હવે યાદ આવ્યું પાછું આપણે ભૂલી ગયા હતા, આ તો ચૂંટણી આવી ગઈ એ વાત પણ એટલે સાચી એટલે છે, ત્યારે એટલી જ સાચી છે પગાર એ વાત. વધારો લઈને પાછા આવવાના જ કોંગ્રેસના નેતાઓ હતા ખેડૂતોના નામે. કોંગ્રેસના મિત્ર જોડાયા છે આપણી સાથે, યુવરાજસિંહ રાણા. યુવરાજસિંહભાઈ, હું આપને સીધું પૂછવા માંગીશ કે એક તરફ વરુણ પટેલ જે રીતે કહી રહ્યા છે કે 2600 કરોડ જેવી માતબર પાક વીમાની રકમ સરકારે મંજૂર કરેલી છે, બીજી તરફ એમનું ભારતીય જનતા પાર્ટીનું ઓરમાયું સંતાન કહી શકાય એવું ભારતીય કિસાન સંઘ જે છે એ આજે દેખાવો કરે છે. રાજકોટમાં ખૂબ મોટા ધરણા, રેલી, સંમેલન થાય છે અને 36 ખેડૂતો ઈચ્છા મૃત્યુની માંગણી કરે છે. તો વાસ્તવિકતા તમારી દ્રષ્ટિએ શું? પહેલાં તો ભારતીય કિસાન સંઘ જેણે આ કામ શરૂ કર્યું, જેને ભગીની સંસ્થા ભાજપની કહેવામાં આજ સુધી આવે છે, એટલે મને આજ તો ખુશી છે કે એમણે આ ખેડૂતો માટેનું આંદોલનને ઉપાડ્યું છે. હવે વરુણભાઈ જે વાત કરે છે એમની વાતમાં કશો દમ જ નથી હોતો. તમે ઉપાડ્યું એના માટે આભાર છે. ખેડૂતોની કોઈ પણ પ્રશ્ન હોય એને વાચા આપવાની વાત છે. હું ખેડૂત છું એ હું ખેડૂત તરીકે તમને આ કહી રહ્યો છું. વરુણભાઈની વાત છે, વરુણભાઈની તો હંમેશા જ્યારે સમયોચિત એમની વાત હોય છે એટલે એમની વાતમાં કોઈ દમ નથી. એમણે જે દોઢ વર્ષ પહેલા એમણે વાત કરી, એમણે વરુણભાઈ મારી વાત બોલવા પૂરી કરી લેવા દો. આજે વીમાની વાત છે, એ ફસલ બીમા યોજના એ ખેડૂતોના લાભાર્થે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ અને એમની લાગતી વળગતી કંપનીઓના લાભાર્થે કરવામાં આવેલી આ યોજના છે. એક તો આ ફરજિયાત છે. ખેડૂતને જ્યારે બેંકમાં લોન લે ત્યારે એનો વીમો કપાઈ જ જાય છે, એને ખબર જ નથી હોતી કે વીમો કપાયો, કેટલો કપાયો, કઈ કંપનીએ એનો વીમો કાપ્યો, એની કોઈ પોલિસી એને આપવામાં નથી આવતી. એટલે અભણ ખેડૂતને ખબર જ નથી હોતી કે મારે કઈ કંપની પાસે દાવો કરવાનો. અને એ વીમાનો કપાઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના લાભાર્થે આ ફસલ બીમા યોજના છે, તો કોંગ્રેસ શું કરે છે? અને ચલો કોંગ્રેસનું કોંગ્રેસ જ્યારથી દોઢ વર્ષ પહેલા ચૂંટણી સમયે પણ યાદ ન આવ્યું કે એમણે ખેડૂતોનું તમામ ધારાસભ્યોએ ચૂંટણી સમયે પણ યાદ ન આવ્યું યુવરાજસિંહ કે એમણે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ. સુધી આ માહિતીઓ માંગી છે, દોઢ વર્ષ પહેલાથી માહિતીઓ માંગી છે, પરંતુ કિસાન સંઘે આજે નીકળવું પડ્યું. કિસાન સંઘે માહિતી મળવાથી શું થવાનું? માહિતી મળવાથી શું થવાનું? બિલકુલ હનન અને લોકશાહીનું ખૂન જ છે. સીધી સરમુખ ભારતીય જનતા પાર્ટી લોકશાહીના ખૂન માટે જ છે, માની લઈએ, પરંતુ તમે શું કરો છો? એટલા માટે કે કિસાન સંઘે યુવરાજસિંહ દિવસ પહેલા કિસાન સંઘે નીકળવું પડે છે. સામાન્ય માહિતી માંગે છે. સામાન્ય કિસાન સંઘે કેમ નીકળવું પડે છે? આ ક્રોપ કટિંગ કેવી રીતે કર્યું? કિસાન સંઘે કેમ નીકળવું પડે છે? કિસાન સંઘ ખેડૂતો માટે જ છે અને એને કરવાનું જ હોય. ભાજપની ભગીની સંસ્થા ખેડૂતોની ચિંતા કરે છે, પરંતુ કોંગ્રેસ નથી કરતી. કોંગ્રેસ ખેડૂતોના ટેકામાં છે અને સહકારમાં છે. 4 દિવસ પહેલા જ કોંગ્રેસના 3 ધારાસભ્યો કૃષિ નિયામક પાસે માહિતી માંગવા જાય છે. એ શેના માટે જાય છે? એ ખેડૂતો માટે માંગવા જાય છે. અને છતાં આ સરકાર કે એના અધિકારી પોતાનું ટેબલ છોડી અને જતા રહે છે, આંકડા નથી આપતા. આમાં ક્યાં ગુપ્તતાની વાત હતી? એમણે ક્રોપ કટિંગની જ માહિતી માંગી છે, બિલકુલ સામાન્ય છે. આમણે તો એમની પાસે આ સરકાર. અને પહેલી વાત તો મારી એ છે, એ ભાજપના મિત્રને મારે પૂછવું છે કે અહીંયા જે ખેડૂતોનો સંઘર્ષ છે, કોંગ્રેસ જે વાત કરે છે, જે વાત છે એ વીમા કંપનીઓ પાસે છે, વીમા કંપનીઓ પાસે માંગીએ છે. તો સરકારે શા માટે બચાવની ભૂમિકામાં આવવું પડે? સરકારે ખેડૂતોની સાથે, આ ભારતીય કિસાન સંઘની સાથે અને કોંગ્રેસ વિપક્ષની સાથે એમણે બી લાઈનમાં આવવું છે કે કેમ કંપનીઓ ના આપે, અમે અપાઈશું. આ એમની નૈતિક જવાબદારી છે. એના બદલે એ લોકો અત્યારે બચાવની ભૂમિકામાં છે. કંપનીઓના બચાવમાં શા માટે આવ્યા? કોંગ્રેસના 3 ધારાસભ્યોએ શરૂઆત ધોની જેવી કરી અને અંત વિરાટ કોહલી જેવો કરીને મૂકી દીધો. એટલા માટે કે બપોરે જાતે કૃષિ સચિવની કચેરીમાં પહોંચી ગયા રેલી કાઢીને. દુનિયા આખી, ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને ખરેખર આશા બંધાઈ હતી કે અમારા માટે યુવરાજસિંહ કે કોંગ્રેસના 3 ધારાસભ્યો નીકળી પડ્યા છે, પરંતુ સમયે કેમ એમણે ધરણા બંધ કરી દીધા? મારો સીધો પ્રશ્ન છે કે રાજ્યપાલશ્રીનો સમય લીધો, રાજ્યપાલશ્રીને મળવાની વાત સમયે કેમ એમણે ધરણા બંધ કરી દીધા? સમય નથી. એમણે 1.5 વર્ષ પહેલાથી જ આ બધી વાત છે, મામલતદારથી શરૂ કરી. સીધા તમે ત્યાં જાઓ તો એવું તમે સીધા કેમ આવ્યા છો? ત્યાં તમે તમારા જિલ્લામાં તાલુકા મથકે માંગો, મામલતદાર પાસે માંગો, કલેક્ટર પાસે માંગો, પછી અહીંયા આવો. એ બધી પ્રક્રિયા પૂરી થઈ. આરટીઆઈ પણ કરી છે. અહીંયા ખેડૂત અગ્રણીઓ પણ બેઠા છે, એ બધાએ પણ આરટીઆઈ પણ કરી છે. તો આરટીઆઈનો પણ જવાબ નથી આપતી આ સરકાર. અને વાત એ છે કે એને શા માટે પ્રાઇવેટ કંપની બચાવવી છે? એક મારો કુલદીપભાઈ પહેલા પરિસ્થિતિ હું એક તટસ્થ ભાવે કુલદીપભાઈ પાસેથી જાણવા માંગીશ કે ખરેખર વાસ્તવિકતા શું? સાની ખેડૂતોની અને એને ખાસ કરીને પાક વીમાની. પાક વીમામાં એવું છે, જો હું શરૂઆતથી કરું વાત, આ આંકડામાં હું નહીં જાઉં, મારી પાસે આંકડા છે ને, આ કરોડોમાં ને એવું બોલી એટલે ખેડૂતોને સમજાય નહીં. પણ ટોટલ પ્રીમિયમ છે 3000, એટલે 1300 ને સમથિંગ કરોડ રાજ્ય સરકારે આપ્યા છે,
એટલું કેન્દ્ર સરકારે આપ્યા છે અને 398 કરોડ ખેડૂતોએ 2 થી 5% પ્રીમિયમ ખેડૂતોએ ભરેલું છે. એટલે ટોટલ જે ગુજરાતનું ભરણું છે પ્રીમિયમ એ 3100 કરોડ કંઈક સમથિંગ થાય છે. બરાબર, આ સ્થિતિ છે. બીજું મારે જે અહીંયા મુદ્દો ઉઠાવવો છે એ જે ત્યારે તમે ધારાસભ્યો 3 ગયા હતા ને ભાઈ, એમાં હું એ ભેગો હતો. હા, એટલે બધું ક્રેડિટ તમે ના લઈ લેશો. અને અમારે એક મિનિટ સાંભળો, અને આજે માનો કિસાન સંઘે કર્યું તો એમાં અમારા પ્રતિનિધિ ગયા હતા. અમે કોઈની યાર હબડછેડ રાખતા નથી. ખેડૂતોનો મુદ્દો હોય તે અમે સાથે જ હોઈએ છીએ. ભાઈ મને બોલી લેવા દો ને. હવે આમાં જે મુખ્ય વાત છે, આ મારી પાસે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે. આ કોઈ મને કહો કે આ ખોટી છે, હું મારા જાતે લખીને લાવ્યો છું, હું એનો ગુલામ બનવા માટે તૈયાર છું, કોઈ દિવસ ડિબેટમાં નહીં આવું. આમાં સાહેબ ચોખ્ખું લખ્યું છે કે તમારે 50%થી પાક નિષ્ફળ જાય તો 25% ઓન અકાઉન્ટ 1 અઠવાડિયામાં પેમેન્ટ કરી દેવું. એટલે જ્યારે સરકારે આનાવારી કરી હતી અને સરકારે ખુદ ઇનપુટ સહાય જાહેર કરી છે, એનો મતલબ શું થાય છે કે અછત છે, અછતમાં પાક થાય ભાઈ. જ્યારે વરસાદ ના થયો તો પાક કઈ રીતે થાય? તો આ 1 અઠવાડિયાના બદલે હમણાં 6%. હું બીજા જિલ્લાની વાત કરું, મારા સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું છું, હું પાટડી તાલુકામાંથી આવું છું. ખેડૂત 5% કપાસનું પ્રીમિયમ ભરે છે, 6% તમે વળતર આપ્યું છે. અને હવે તમે એને કહો છો આજે મિડ ટર્મ કાલામિટી. આ મિડ ટર્મ કાલામિટી છે. મિડ ટર્મ કાલામિટી તો ઓક્ટોબર નવેમ્બરમાં જતી રહી અને હવે તમે મજાક કરો છો. હવે તો ફાઇનલ પેમેન્ટ કરવાનું જોઈએ. ભારે ભૂલ ન થતી હોય તો આરટીઆઈમાં જ માહિતી મળેલી છે કે 91.88 કરોડનું પ્રીમિયમ ઉઘરાવાયું છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પાસેથી અને 31.62 કરોડ માત્ર ચૂકવાયા છે. એટલે કે 60 કરોડ ઓછા ચૂકવાયા. ગયા વર્ષે ખાલી ધાંગધ્રામાં 55 કરોડ આપ્યા હતા, ખાલી ધાંગધ્રા તાલુકામાં, આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં આપ્યા છે. એટલે આ બીજું અમે જે માંગણી કરવા ગયા એમ નતા કહેતા તમે પેમેન્ટ કરો વીમાનું. અમે ખાલી એટલું કહેતા હતા કે આજે ક્રોપ કટિંગ થાય છે અને અખતરાની તમે વિગત આપો. આજે સાહેબ હું સાદી વાત કરું, મારી પાસે કાર હોય, કારનું એક્સિડન્ટ થાય, બરાબર, મેં કોઈ બી કંપનીનો વીમો લીધો હોય તો કારવાળો મને કહે નહીં સાહેબ તમારી કાર 100% લોસ જાય તો તમને 100% પેમેન્ટ મળે, પણ તમારું 25% છે. એટલે આ એનું એસેસમેન્ટ છે. આગળના એક બમ્પર ગયું છે, ટાયર ગયું છે, ફલા. તો એ ખેડૂતને આપતા નથી. આ લોકો પાક વીમાની પાવતી જે એને ખરેખર પરાણે વરુણ પટેલ 2600 કરોડનો દાવો કરે છે. કુલદીપભાઈ, સાચો કે ખોટો? એ હવે એ તો રોજ બદલાતું રહે છે. કારણ કે પેમેન્ટ આપવાનું એક સાંભળો ને ભાઈ, હું તમને મિત્ર આક્ષેપ નથી કરતો, હું તમને પેમેન્ટ કરવાનું ચાલુ છે પ્રક્રિયા. એટલે હવે ગઈકાલે બીજું પેમેન્ટ ચૂકવાયું તો મને થોડી ખબર હોય કે કેટલું ચૂકવાયું. તમારી જાણમાં છેલ્લું કેટલું પેમેન્ટ છે? એ 2600 કરોડ જે કહે છે કદાચ સાચું હશે, મને એક્ઝેક્ટ ખબર નથી. પણ ટોટલ ભરણું તો સાહેબ 31,000 કરોડ છે, તો પૂરેપૂરું થવું જોઈએ ને. અને એ 3,100 કરોડ આપી દે ને તોય પૂરું થયું નથી. કારણ કે સમ ઇન્શ્યોર્ડ તો 1200 કરોડ જેટલું છે ગુજરાતનું. એ પૂરેપૂરું કરવું જોઈએ ને. કારણ કે 16માં અને 17માં જલસા કરે છે. એક વાત હું કહીને બંધ થઈ જઈશ, આ જે પ્રીમિયમ કપાય છે બેંકો ડાયરેક્ટ કાપી લે છે, એમાં તો વીમા કંપની જાતી નથી. બીજું ક્રોપ એસેસમેન્ટ કરવા કોણ જાય છે? ગ્રામ સેવક, સરકારી અધિકારીઓ. આ તો ફોતરા જેવો વીમા કંપનીનો અધિકારી હોય છે જે કારકુન ટાઈપનો, અને એ બધું આને 10 બાય 10 ની ઓફિસ હોય છે આ લોકોની. અને એમાં આવી મોટી મસ્ત આવક વીમા કંપનીઓ કરે છે. અને જ્યારે નથી કરતી તો સરકાર એના કાન કેમ આવડતી નથી? આ કોઈ ન્યુઝીલેન્ડની કંપનીઓ છે, કોઈ ઇંગ્લેન્ડની કંપનીઓ છે, ભારત સરકારે નહીં મેલી ટેન્ડર કરીને આપેલી છે. પકડો કાન અને કહો કે તમે આ વખતે 2016માં જલસા કર્યા, 2017માં જલસા કર્યા છે, આ વખતે પૂરેપૂરું ખેડૂતનો ચોખ્ખો. સરકારને કોણ કોંગ્રેસ રોકી રહી છે? સરકાર ફરજ ચૂકી રહી છે. સરકાર એમને કોંગ્રેસ રોકી રહી છે કે તમે કંપનીઓ પાસે પૈસા ના લો? કોંગ્રેસ વાળા તમે કહેવા જાવ છો એમને? ભાઈ હું એ તો કહું છું, વરુણ, મા-બાપ તરીકે સરકાર ફરજ ચૂકી રહી છે, માનો છો? જો મારા મિત્રની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે 100% સરકારનું નેગોશિએશન, સરકારની ફાઇટ હજુ વીમા કંપનીઓ જોડે ચાલુ જ છે કે વધારેમાં વધારે વળતર ખેડૂતને કેવી રીતે મળે. પણ જે અમુક કેસમાં ધારો કે એ કહેતા કે પાટડી તાલુકાના છે, એમને મારું વતન નહીં ખબર હોય, મને ખબર છે, તમારા ફાધરને ઓળખું સારી રીતે, રિટાયર્ડ તલાટી છે, આઈ મેટ એટલે હું એ જ કહું છું કે અછતગ્રસ્ત તાલુકો પાટડીને માંડલ 2 ડિક્લેર કર્યા, બરોબર છે. અછતગ્રસ્ત ડિક્લેર કર્યા. હવે જે એરંડા કે વીઘે 40 મણ ઉતરતા હતા, અછત એવી નથી આવી કે જે વીઘા 40 મણ એરંડા ઉતરતા હતા એ 10 મણ થઈ જાય, એવી અછત નથી આવી. તે અછતનું અને દરેક પરિસ્થિતિનું એક યોગ્ય આકલન ખેડૂતે પણ કરવું પડે. આજે અછતગ્રસ્ત ડિક્લેર કર્યા, સરકારે દરેક ખાતામાં 13,000 રૂપિયા ચૂકવ્યા અને મારા મિત્રના ખાતામાં આવ્યા છે, મારા ખાતામાં આવ્યા છે, બધાના ખાતા. અરે હું પાક વીમાની વાત નથી કરતો કે અછતગ્રસ્તની જ વાત કરું. એ નહીં, હું તમને કહું કે અછત પર એકાઉન્ટ ડિક્લેર કર્યા છે, પર એકાઉન્ટ 13,000 રૂપિયા સરકારે ડિક્લેર કર્યા છે, દરેકના ખાતામાં આવી જ ગયા છે.
કેન્દ્ર સરકારે જે ખેડૂતો જરૂરિયાતમંદ છે બધાના ખાતામાં 2,000 રૂપિયા જમા થઈ ગયા છે. આ ઐતિહાસિક પગલું છે દેશના ઇતિહાસમાં. એક મિનિટ દેશના ઇતિહાસમાં અરે દેશના અરે ભાઈ તમે હવે તમારે એ વાત કરી તમારી સરકારે 60 વર્ષ આ દેશમાં રાજ કર્યું. કયા દિવસે ખેડૂતના ખાતામાં 200 રૂપિયા આવ્યા? અરે 2 રૂપિયા આવ્યા, 2 રૂપિયા ખેડૂતના ખાતામાં આવ્યો દાખલો આપી દો. આખા 2 રૂપિયા ખેડૂતના ખાતામાં નીકળ્યા નહીં. તમે 60 વર્ષ રાજ કર્યું છે. તમે પાક વીમાની વાત પર આવો. અરે હું તમને વાત કરો. અરે હું એ જ વાત કરું છું. તો કોંગ્રેસે તો 72,000 કરોડ રૂપિયા ખેડૂતોના માફ કર્યા હતા. એટલે દેશના ખેડૂતોએ તમને સત્તાની બહાર મૂકી અને ઐતિહાસિક 44 સીટો વિપક્ષનો નેતાએ ના નીમી શકાય એવી સીટો ઉપર એટલે મૂકી દીધા. તમે બહુ સારા કામ કર્યા છે. એટલે 2017માં તમને ગુજરાતના ખેડૂતોએ શરમજનક હાર આપી. કેવું છે તમારા ધારાસભ્યો પાક વીમો અને ખેડૂતના પ્રશ્નો લઈને જાય, પગાર વધારો લઈને આવે છે એની વાત કરો. 1972 થી શરૂ થયો ગુજરાત અને દેશના ખેડૂતોનું સૌથી વધારે નિકંદન કાઢવાનું કોઈ પાર્ટીએ કર્યું હોય, કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અને આવનારા 20 વર્ષ સુધી આ પાપને ગુજરાતના ખેડૂતો દેશના ખેડૂતો માફ નથી કરવાના. તમે ગમે એવી લાડો પાડો, તમે ગમે એવું ફ્રસ્ટ્રેશન બતાવો, ગુજરાતના કે દેશના ખેડૂતો કોંગ્રેસ પાર્ટી એનું નેતૃત્વ, એની જુઠ્ઠી વાતો, એની જુઠ્ઠી પોલિસીનો સ્વીકાર કરવાના નથી. આ વાત મગજમાં રાખી લો તમે. ભારતની અંદર જે ખેડૂતોની જે થોડી ઘણી બી સારી સ્થિતિ છે માત્ર કોંગ્રેસના આધીન છે. ગ્રીન રિવોલ્યુશન કોંગ્રેસના સમયમાં જ થયું, તમારા સમયમાં નહીં. શ્વેત ક્રાંતિ સંસદ ઉપર હુમલો તમારા જ સમયમાં થયો. તમે ખેતી બોમ્બેના તાજ હોટલમાં હુમલો તમારા જ સમયમાં થયો. તમે ગુજરાતમાં એની વાત કરો. છો ખેડૂતોને તમારા જ શાસનમાં કરી દેશના ખેડૂતોની દયનીય પરિસ્થિતિ તમારા શાસનમાં એક ખેડૂતોના લાભની યોજના બનાવી હોય, એક નવી યોજના લાયા હોય તો આપણે જાહેર જીવન છોડી દેવું. બતાવો એક ડેમ તમે નવો બનાવ્યો છો, બતાવો. 13,000 રૂપિયા અછતના આયા. અરે યાર યોજનાની વાત છે. એ તો 70,000 રૂપિયા કરોડ સારી યોજના, ખરાબ યોજના છે. 72,000 દુઃખ છે. ખેડૂતોના હિત માટેનું એક નવી યોજના બનાવી હોય કહો. યુવરાજસિંહનો આક્ષેપ સરળ ભાષામાં કહું તને, સીધું જણાવો કે આ પ્રધાનમંત્રી ફસલ યોજના જે આખું એક નવું સ્વરૂપ બદલવામાં આવ્યું વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવ્યા ત્યારબાદ, તો આ ખેડૂતોના ફાયદા માટે હતું કે નુકસાન માટે? પહેલો પ્રશ્ન આ સીધો. 100%. અને હું તો એમાં ફાયદા માટે કે નુકસાન માટે જ વાત કરું છું. તો કોંગ્રેસ શાસિત રાજ્યોની વાત કરું છું કે જ્યારે કોઈ પણ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, એ કોઈ પણ યોજના લાવે, કોઈ પણ પદ્ધતિ લાવે તો એ ખેડૂતોના હિત માટેની જે યોજના અને સિસ્ટમ ને પદ્ધતિ હોય છે. આપણે હું તમને મારા જે ખેડૂત મિત્રો છે એમની વાત સાથે હું ક્યાંય ડિફર નથી કરતો, એમની વાત સામે હું ક્યાંય વિરોધ નથી કરતો કે એમની માંગણી ખોટી છે, એમની તદ્દન સાવ પાયા વગરની વાત છે, હું એવી વાત જ નથી કરતો. એમની માંગણી સાચી છે, એમની લાગણી પણ સાચી છે, એમની પરિસ્થિતિ કદાચ જે કહેતા હશે એ પણ સાચી હશે. પણ જો ખેડૂતોના હિત માટે સૌથી વધારે પ્રયત્ન કોઈ સરકારે કર્યો હોય તો આ સરકારે કર્યો. અને હજુ જે પણ પ્રશ્નો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે છે, યુવરાજસિંહ, મારો સીધો પ્રશ્ન એમને હું વરુણને કરું છું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે ખેડૂતોના લાભ માટે હતી કે નુકસાન માટે? મારે આટલો જ જવાબ જોઈએ છે. 100% ખેડૂતોના હિત માટે. તો હિત માટે હતું તો જ્યારથી અમલી બની છે ત્યારથી દર વર્ષે પાક વીમાનો, પાક પ્રીમિયમનો, પાક વીમાના ચૂકવણાનો આ બધા જ પ્રશ્નો કેમ ઉપસ્થિત થાય છે? અગાઉની જો સિસ્ટમ ખરાબ હતી છતાં પણ આટલો દેકારો નહોતો, આટલો અસંતોષ કેમ નહોતો? જો એક વસ્તુ છે, અગાઉ એ પ્રશ્નો હતા, પહેલા ઇલેક્ટ્રોનિક મીડિયા આટલું સ્ટ્રોંગ નહોતું. આ હું તમને ક્લિયર કટ વાત કહી દઉં કે આંદોલનો 2 જ વર્ષમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો વરુણ જન્મ નથી થયો. 2 જ વર્ષમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો જન્મ નથી થયો. હું તમને કહું છું. અચ્છા, આ જ પ્રશ્નનો જવાબ વાસુદેવભાઈ પાસેથી લઈએ. તમે એક ખેડૂત આગેવાન તરીકે જણાવો કે ખરેખર ખેડૂત ક્યાં છે હવે આખી સ્થિતિમાં? હું તમને 2 ઉદાહરણ આપીશ તમને. આપણે પેલું છે ને પેલી મુરગી અને ઈંડાવાળી જે વાત છે ને, એમ દેશ આઝાદ થયો ને ત્યારથી મુરગી ઈંડા મૂકે છે અને પેલા ને મહેનત કરે મુરગીને, અંડા ખાઈ ફકીર, એમ આ જે 4 કેટેગરી છે જે રાજકારણીઓ
અમલદારો, ધનપતિઓ અને માફિયાઓ આમ ખાતા હતા, બરાબર. પણ હવે થયું એવું કે છેલ્લે હવે છે ને બધાને ઉતાવળ આવી છે. ખબર નહીં દેશ કંઈક બદલાવ તરફ જઈ રહ્યો છે એવું ફીલ થતું છે, મને ખબર નથી, પણ આ રાજ્યોમાં આવી સ્થિતિ છે એવું કે કેન્દ્ર સરકારમાં એકલામાં છે એવું નહીં. એટલે હવે એમને ધારો કે પહેલું પગલું લીધું ને, ખેડૂતની જ વાત કરીશ, બાકી વાત નહીં કરું. કંપની છે એટલે એક બીજી કંપનીની વાત કરું કે સરકારે એવો નિર્ણય લીધો કે હવે પછી ડીઝલ એટલે જે ક્રૂડ ડીઝલ પેટ્રોલના જે ભાવ આનું નિયમન છે કંપનીઓ કરશે, રોજ ભાવ બદલાય છે, બરાબર. હવે એ વખતે સરકારને મારું એવું માનવું છે કે ખબર જ હતી કે દુનિયામાં ડીઝલ પેટ્રોલની પેરિટી છે. પેટ્રોલના ભાવ ઓછા છે, દેશમાં ખપત ઓછી છે, અને ડીઝલના ભાવ વધારે છે અને ખપત લગભગ ડબલ ઉપર છે. એટલે ટેક્સ સરકારને તગડો મળશે અને વેપારીઓને એ મળશે અને ખેડૂતો મરાય છે, આ ખબર હતી. તો પણ પહેલાં કંપનીઓને આપી દીધું ને કંપનીઓ આમના માટે છે ને કંપનીઓ છે ને ઈંડા આપતી મુરગી જેવું છે. એવું ને એવું વીમા કંપનીમાં છે. ભાઈ વીમા કંપની કેટલું પ્રીમિયમ લે છે ને તમે આંકડા જુઓ અને જે ચૂકવણું કરે છે ને બીજું સરકારનું સેટિંગ જુઓ. સરકારે સેટિંગ શું કરે છે કે કપાસમાં અને એરંડામાં કે એની કંઈ 60% આજુબાજુ કંઈ પહેલાં ફિક્સ થયું હતું ને હવે ઓલું એક કે કપાસમાં તો આવું બધું ફેલ્યોર નથી જતું, ઓછું કર્યું હતું, એરંડાનું 60% કરી નાખ્યું. એમને જ હમણાં કીધું કે એરંડાના પાકમાં એવા મોટા ફેરફાર ન આવે. એટલે કંપનીઓને કમાવા માટે થઈને કંપનીઓ કમાય છે તો એમાંથી આ બધા છે ને ભાગબટાઈ કરે છે. એટલે હવે આમને જે કંપનીઓને મોટા પાયે આપ્યું ને એટલે મુરગી મારવા જેવો ધંધો થયો છે. આજે બજારમાં બધું બહુ એટલા માટે પહેલાં સરકારી અધિકારીઓ કરતા જ વીમાના કેસમાં પૈસા પહેલાં બનતા હતા પણ સરકારી બનાવતી હતી, એમાંથી પછી દેતા હોય ને એટલે પર્સન્ટેજ ચાલતું હતું. હવે જે ભ્રષ્ટાચાર દેશમાં થઈ રહ્યો છે ને એ એડવાન્સ ભ્રષ્ટાચાર. એટલે પહેલાં તો પ્લાન્ડ હોય છે કે ભાઈ વીમા કંપનીઓ આવશે તો વીમા કંપનીઓ એને દેશું તો વીમા કંપનીઓ કેટલું પ્રીમિયમ લેશે ને કેટલા અમે બચશે ને કેવું થઈ છે ને એમાં અમને શું અમારું શું આ 1000, 5000, 25,000 કરોડના પહેલાંથી નક્કી થઈ જાય, એડવાન્સ પેમેન્ટ થઈ જાય છે અને પછી એ અમલમાં આવે છે. એટલે પહેલાં તો એનું પહેલાં પ્લાન્ડ થાય છે, પછી એડવાન્સમાં પેમેન્ટ થાય છે અને કોઈની આમાં શરમ રાખવામાં આવતી નથી. એટલે કુલ મળીને આ લોકોએ કંપનીઓનો જે દુરુપયોગ કર્યો એટલે એટલું બધું ઝડપથી થઈ ગયો ને એટલે આજે દેકારા એટલા માટે થઈ રહ્યા છે કે બીજું ખેડૂતોને ઇન્વોલ્વ કરી દીધા. એમને ખેડૂતોએ પ્રીમિયમ આપવાનું પહેલાં તો ખેડૂતોને ખબર નહોતી, સરકાર બધું કરતી હતી એટલે જે આવ્યું મફતનું એમ માનીને લોકો આપે લઈ લેતા હતા. ખેડૂતે પોતે પ્રીમિયમ ભર્યા એટલે એમને ખબર પડી કે આટલું આપણે ભરીએ છીએ, આટલું સરકારે વસ્તુ બહુ સારી બનાવી છે, એમાં ના નથી. આવી રીતે થાય તો ખેડૂતો બચે એમાંય ના નથી, પણ એમની જે દાનત છે એમાંથી પૈસા બનાવવાની છે. એટલે થયું શું અંતે કંપનીઓ કમાઈ સાહેબ હજારો 2 લાખ કરોડનું કંઈ ગફલો થઈ શકે એવું કોઈ આંકડા ગણીને કે છે. હું તો બહુ આંકડામાં બહુ પડતો નથી, પણ આ તમે આખા દેશનું આ ગુજરાતનું એમને 3000 કરોડ કીધું ને એવી રીતે તમે આખા દેશનું ગણો ને તો કે 2-3 લાખ કરોડ થાય છે. એમાં ચૂકવણા કેટલા ઓછા થાય છે અને કોને ફાયદો કરાવવાનો આ ધંધો? કંપનીઓને ફાયદા માટે થઈને પ્રજા ક્યાં જશે બિચારી? વરુણ પાસેથી માંગશું જવાબ. વરુણ, કોને ફાયદો કરાવવાનો ધંધો છે? એટલે વચ્ચે નતો બોલતો કારણ કે એ એમને એકદમ ડેકોરમ મેન્ટેન કર્યું હતું, કોઈનામાં ડિસ્ટર્બન્સ નતું કર્યું એટલે હું એમને નતો કરવા માંગતો. મેં તમને કીધું કે કોઈ પણ સંજોગોમાં ખેડૂતોના હિત માટે જ સરકારે આ નિર્ણય લીધો છે અને ખેડૂતોના હિતમાં જ મેં તમને પહેલા કીધું, હું ફરીથી રિપીટ કરું છું કે ક્યાંય પણ ક્ષતિઓ હશે તો આવનારા દિવસોમાં એક ક્ષતિઓ સુધરશે. કેટલા વર્ષ સુધી આ સુધારવાનો કાર્યક્રમ ચાલુ રાખવાની વાત કરે છે? કેટલા વર્ષ સુધી સરકારમાં છો? અરે હું બીજું 23 વર્ષથી સરકારમાં છો અને આ યોજનાને આ 2016 થી લોન્ચ થઈ છે. આને બી 3 વર્ષ થયા. એટલે તમારે સુધારવા માટે બી કેટલો સમય હજુ આ ત્રીજું વર્ષ છે અને આ ત્રીજું એટલે તમે આમાં સુધારા કરીને જ લાયા છો. સારામાં સારું વળતર નહીં મળ્યું હોય તો હવે આવનારા દિવસોમાં મળશે. યુવરાજભાઈ, તમે માનો છો કે આ કંપનીઓને ફાયદો કરવાનો છે? એમણે જે બિલકુલ વાત કરી બહુ સ્પષ્ટ વાત છે. માત્ર ને માત્ર કંપનીઓને ફાયદો કરાવવાની વાત છે અને પાછલા બારણે તેમાં ભાગ બટાઈની આ માત્ર વાત છે. સાઈનાથ નામના એક પત્રકારની વાત છે તો ગયા વર્ષના આંકડા પ્રમાણે આખા દેશમાં દર જિલ્લા પ્રમાણે 173 કરોડ રૂપિયાનું ઉઘરાણું થાય છે અને ચૂકવણું માત્ર 30 કરોડની આસપાસનું થાય છે. એટલે બાકીનો બધો 143 વરુણ, આ બધા પરિસ્થિતિની વચ્ચે એક ખેડૂત પુત્ર તરીકે આંતરિક તમારી મારો પ્રશ્નનો જવાબ આપવો હતો અને આમાં ખેડૂતોને ભોગે છે. હવે એ પૂરી કરીને એમના દરેક આંકડાનો વિગતવાર જવાબ આપવા માંગુ છું. સરકાર જે છે જ્યારે એને અછતગ્રસ્ત જાહેર કરતી હોય તો એમાં ફેલ તો ગયું જ હોય. એ મારા મિત્ર હમણાં કહ્યું કે આટલું બધું ના જાય, ખેડૂતોએ પણ સમજવું પડે. મગફળી જેવા પાકમાં તો જાય કે નહીં, એ ઉગ્યો હોય ને વરસાદ ન પડે તો એમાં શું હાથમાં આવે? કશું ના આવે. એમાં 100% આપવું જ પડે. એના બદલે 0.15% અને 0.68% સુધી
તમે એને વળતર આપો છો તો કેટલું વ્યાજબી છે? 1 લાખનો વીમો હોય અને એને તમે 150 રૂપિયા પ્રમાણે ગણતરી કરી આપો તમે જે કહો છો બધું જ માનો કે સાચું હોય, હું હવે એમના પ્રશ્નનો મને માનો જવાબ કે આપવા દો. તમે જે કહો છો એ બધું જ સાચું હોય, છતાં પણ હું નથી કહેતો, મારી પાસે જે આંકડા આવે છે, આપ હાલ જે બોલી રહ્યા છો એ પેપર કે આગળ જે કંઈ આવતું હોય તમે એ જ જે મેં બોલી રહ્યા વાંચ્યું છે. છો, તમે જે બોલી રહ્યા છો હું બધું જ ભવિષ્ય સાચું વેતાતો હોય, છું ને કે એવો છતાં પણ બ્રહ્મજ્ઞાની ખેડૂતો નથી. તમારી સાથે એટલે કે કોંગ્રેસની સાથે નથી રહેતા, આનું કારણ શું? કારણ કે ખેડૂતને આમને ખબર માત્ર છે ભ્રમની કે આ વાતો છે. ખોટું બોલે છે. અને કેલાના અમને જાદુગરના ખેડૂત જેવી નહીં, વાત છે. દેશની પેલા કોઈ સ્ટેજ જનતાની ઉપર. પડી નથી. હમણાં જે કહેતા હતા કે અમારી જોડે કોઈ આંકડા નથી ને અમારા ધારાસભ્યોને કોઈ આંકડા નથી આપતું. ધારાસભ્યને અને કોંગ્રેસ એક વિપક્ષમાં બહુ મોટી સન્માનજનક સ્થિતિમાં ગુજરાતમાં છે, હા. દેશમાં નથી. હા. એ તમારા કર્મોના કારણે નથી. પણ હવે કર્મ અહીંયા અમારા ને તમારા છોડો ને, તમે પાર્ટીની વાત કરો. અહીંયા પાર્ટી, તમારી પાર્ટીની વાત કરું તો ડોન્ટ ટેક ઇટ પર્સનલી. તમારી પાર્ટી એ સન્માનજનક સ્થિતિમાં છે. ગુજરાતના ધારાસભ્યને બંધારણે અને ગુજરાતના વિપક્ષના નેતાને બંધારણે પાવર આપેલો છે કે ભાઈ પાક વીમાના પ્રશ્નના પરફેક્ટ આંકડાઓ અમને આપો. સરકાર જોડેથી એ માંગીને મેળવી શકે છે. સરકાર કેમ નથી આપતી? સાંભળો હું તમને કહું. કુલદીપભાઈ આખી ઘટનામાં સાક્ષી. હું તમને કહું કે વિધાનસભાના ફ્લોર ઉપર એ કોઈ પણ પ્રશ્ન મૂકી અને કોઈ પણ પ્રશ્નનો જવાબ લેવા એ હકદાર છે. વિધાનસભાનું વરુણ આપને જો યાદ હોય તો વિધાનસભાના સત્ર ટૂંકાવીને હવે ટોટલ 40 દિવસ કરી દીધું છે આખા વર્ષનું. અરે હું તો કહું છું, જનપ્રતિનિધિઓને જ્યાં બોલવા દેવા મનાવતા હોય તો એના પછી શું એક વર્ષ સુધી રાહ જોવાની? હું તમને કહું કે કુલદીપભાઈ આંકડા મળે છે કે નથી મળતા? કુલદીપભાઈ આંકડા મળે છે કે નહીં એના માટે કુલદીપભાઈને પૂછે. કુલદીપભાઈ એક મિનિટ 40 દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો જોડે એટલો સમય છે કે પોતાનો પગાર વધારવા માટેના બિલ માટેનો સમય છે. એમાં તો ભાજપ કોંગ્રેસ બંને અરે લીલું ભાજપ તો હતું. સાથે છે. ભાજપ કોંગ્રેસ બંનેનું એ નહીં, લીલું તો હતું અને ખેડૂત મૂર્ખ ગુજરાતની પ્રજા અત્યારે અને ખેડૂતો બની રહ્યા માટે હતા. કોંગ્રેસને મગરના આંસુ સારે છે. એ ખેડૂતે કેમ આ પ્રશ્ન ફ્લોર ઉપર ના તો મૂક્યો? ભાજપના એક ધારાસભ્યએ ક્યાં વિરોધ કર્યો પગાર વધારાનો? અરે હું તો ભાજપ સરકારમાં છે ને એને જ પગાર વધારો આપ્યો. મારી વાત તો હું એની એવી વાત છે. નહીં કરતો કે આ વરુણભાઈને લોકો એટલું જ જે પૂછવું છે મારે ખેડૂતના કે મગરના અહીંયા આંસુ સારે આ લડાઈ છે, છે. એના કોઈ ખેડૂતના ગાબુભાઈ, પ્રશ્નો વાસુદેવભાઈ ને કુલદીપભાઈ, તમને ત્રણેયને હવે પૂછવા માંગુ છું. પછી આવે છે આમાં તમને ત્રણેયને હવે પૂછવા માંગુ છું કે આ બંનેની જે રાજનીતિ ચાલી રહી છે, ચાહે પગાર વધારાની જે બંને આક્ષેપો કરી રહ્યા છે, કે પગાર વધારામાં, અને આખા ગુજરાતે જોયું છે કે પગાર વધારાની વાત હોય, સ્વાર્થ સાધવાની વાત હોય કે કોઈ પણ વાત હોય, ત્યાં બંને પક્ષો એક થઈ જાય છે, ઈલું થાય છે અને મૂર્ખ ગુજરાતની પ્રજાને ખેડૂતો બને છે. તમે ત્રણેય શું કહેશો? એક પછી એક હું જવાબ લઈશ. ગાબુભાઈ શરૂઆત આપનાથી કરીએ. મને એમણે જે કીધું એમને ગાબુભાઈ થી શરૂઆત કરીએ. સવાલ એક 70 વર્ષની અંદર આઝાદી પછી હજુ સુધીમાં ક્યારે પણ પોલિસી ખેડૂતલક્ષી પોલિસી બની નથી. ખેડૂતલક્ષી જે પોલિસી જો કોઈ સરકારે બનાવી હોત તો આ પોઝિશન ખેડૂતને આજે આપઘાત કરવા વાળો ના આવ્યો હોત. એટલે ખેડૂતલક્ષી પોલિસી ક્યારે, પહેલાં તો વીમાની સરકાર લેતી હતી એટલે બહુ ખબર નથી પડતી. અત્યારે આ વીમાની જ્યારે બરાબર ખેડૂતને જરૂર આવી છે, જ્યારે ક્રોપ કટિંગ કરવાનો સમય આવી ગયો એ વખતે બધાની મિલીજુલી થઈ જાય છે. અને જે અત્યારે હાલ રાજકારણ થઈ રહ્યું છે એ ખેડૂત ઉપર રાજકારણ પૂરેપૂરું થઈ રહ્યું છે. અને ખેડૂતને સમજાવવાની વાત, ખેડૂતને લોલીપોપ આપવાની વાત બધા કરે છે. કોંગ્રેસે પણ આમાંથી બાકાત નથી. કોંગ્રેસે પહેલાં જે દિવસે વિધાનસભાનો ઘેરાવ કરવાની વાત કરી, વિધાનસભાનો ઘેરાવ કરીને ખેડૂતના નામ ઉપર કરી છે, અને બીજા જ દિવસે બંને ભેગા થઈને ઈલું કરીને પગાર વધારો કરી લીધો. આખી ગુજરાતની બધી પ્રજાએ જોયેલું છે. શ્વેત ક્રાંતિની વાત કરે છે ભાઈને, શ્વેત ક્રાંતિ એ કોઈ કોંગ્રેસ વાળા ભેંસો દોવા માટે કોઈ જ્ઞાન હતા, ભાજપ વાળા નતા કે કોંગ્રેસ વાળા નતા. એ તો ડોક્ટર નીતિ હતી. એ બધી વાત છોડો તમે. એટલે કોઈને સરકાર તમે કરવાની જરૂર આવી છે. તમે શું કહેશો કે આ બંને ખેડૂતોને મત આપવાનું સમજે છે કે વધારે? સાંભળો બીજાને. આપણે અહીંયા છે ને મારી લગભગ 150 એમ કઈ ડિબેટ છે, એમાં કોઈ વખત એવું બન્યું નથી કોંગ્રેસ ભાજપ ઝઘડ્યા ના હોય. એમનું એક આને આક્ષેપ કરે, પેલા આને આક્ષેપ કરે, મૂળ મુદ્દો સાઈડમાં રહી જાય છે. બરાબર, મારા કરતા તારી સાડી સફેદ કેમ, એ મુદ્દો મૂળ આવીને ઉભો રહે. ચાલો, એ જે બી હોય એમનો ધંધો છે, એ કર્યા કરશે. આંકડાની જ્યાં સુધી વાત છે, હું આગળ પણ બોલ્યો છું, એવું નથી કે હમણાં માંગ્યા. મેં RTI કરી હતી, આ કૃષિ નિયામકે ચોખ્ખું ના પાડી કે આ સિક્રેસી એક્ટમાં આવે છે.
પછી સિક્રસી એક્શનો છે, આ કોઈ માનો પાકિસ્તાનને ખબર પડી જાય કે ગુજરાતમાં આટલો પાક થયો એટલે હુમલો કરી દે છે. એટલે આમાં અમે કેટલું પેમેન્ટ ચૂક્યું એ નથી માંગતા, અમે ખાલી એટલું જ માંગીએ છીએ કે અમારા ખેતરમાં તમે ક્રોપ કટિંગ કર્યું એના આંકડા ખાલી આપો. હું પ્રીમિયમ ભરું છું એટલે પોલિસી હોલ્ડર છું, મારો હક છે મને માંગવાનું, કેમ આપતા નથી? કારણ કે ખાટલે મોટી ખોડ છે. ગાબુભાઈ સારું કર્યું આજે ત્યાં રાજકોટમાં આવું આંદોલન થયું, નહીં તો મારું તો એવું માનવું હતું કે ભાઈ ભૂવો ધૂણે એટલે નારિયેળ ઘર સામે નાખે, પણ એ મારી માન્યતા આજે હું પાછી લઉં છું ને આવું નવું તમે ચાલુ રાખજો, પક્ષથી પરે જઈને ભાજપ હોય કોંગ્રેસ હોય. અને જુઓ ભાઈ, આ તો જે સત્તામાં હોય જે પરણતા એના ગીત ગવાય. કોંગ્રેસ જે દિવસ સત્તામાં આવશે તો એમનો વારો લેવામાં આવશે, ભાજપ છે તો એમનો વારો લઈએ. અત્યારે માનો કે ઇન્દિરા ગાંધીને અત્યારે ખોદણી કરવાનો શું મતલબ છે કહેજો તમે મને? મનમોહન સિંહની અત્યારે તો જે વડાપ્રધાન કે જે મુખ્યમંત્રી છે એને જ પૂછીએ આપણે. બીજું તમે આ જે મને હમણાં તો ખબર નથી પણ શ્રદ્ધાએ વાત કરી, જે ભાજપના પ્રવક્તા છે, અમે હમણાં ન્યૂઝ 18માં હતા, તો મને કે કુલદીપભાઈ એ રેકોર્ડમાં છે તમે ચેક કરજો કે મારા ગપ્પા નથી. હવે કે આ પાક વીમા યોજના કેન્સલ કરવામાં આવે છે કે એવું બોલ્યા, તો હારી હતી કેમ કેન્સલ કરી તમે? આ શ્રદ્ધા રાજપૂત બોલ્યા હતા. તો તમારા જ પ્રવક્તા ઓન રેકોર્ડ છે, ચેક કરી લેજો. તો મૂળ પ્રશ્ન એ હતો કે આ ભાજપ કોંગ્રેસની લડાઈમાં ખેડૂતોની ઠેરની ઠેર છે અને ખેડૂતોને બંને પક્ષ મત આપતું મશીન જ સમજે છે. આ વાસ્તવિક વાત એકદમ સાચી છે. આપણે ભારતનો ખેડૂત જે છે ને, પહેલા તો ધર્મમાં વહેંચાયેલો છે, પછી જ્ઞાતિમાં વહેંચાયેલો છે, પછી વિસ્તારમાં વહેંચાયેલો છે અને પછી પક્ષમાં વહેંચાયેલો છે. પક્ષ પ્રત્યેની જે ભાવના છે ને પહેલા આટલી બધી પ્રબળ નથી. અત્યારે તમે વ્યક્તિને ગાળ દો ને, પોતાને કુલદીપને ગાળ દો તો ચાલશે, મારા પક્ષને ગાળ દીધી તો માથું કપાઈ જાય તો હકવાત છે. આટલી બધી કટ્ટરતા પક્ષને લઈને કેમ આવી છે ભાઈ? ગુજરાતનો ખેડૂત વધારે સમૃદ્ધ હોત. અને બીજી વાત મારે 2-3 અહીંયા કરી દેવી છે, જમીનમાં આપણે જો ગોટાળા થયા છે એને કેમ રિવર્સ કરતા નથી? પછી આ અત્યારે જે ડેમ જોરદાર બન્યો છે, જે બી સરકારે બનાવ્યો હોય બરાબર, આમાં બેને ક્રેડિટ લેવું, બેને છૂટ છે. કેનાલનું માળખું એટલું ભયંકર તૂટેલું છે કે ઠેર ઠેર કેનાલો તૂટેલી છે બરાબર. વચ્ચે હું ખાલી આપને રોકવા માંગીશ કે સુજલામ સુફલામ યોજના આ કોંગ્રેસની આમાં છે ને, ભારતીય જનતા પાર્ટી તો માની લઈએ કે શાસનમાં છે ને ક્યાંક ને ક્યાંક પોતાનું નીતિ નિયમ ફરજ ચૂકી જાય છે, પરંતુ એને કાન પકડવાની ફરજ કોંગ્રેસ પણ ચૂકી રહ્યું છે. બિલકુલ. કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના 6500 કરોડની બની હતી. આ બધા જ ખેડૂત આગેવાન છો બધા જ જાણતા હશો. કડાણાથી શરૂ કરી અને થરાદથી આગળ એટલે રાજસ્થાન બોર્ડર સુધી આ લઈ જવામાં આવી. 400 થી વધારે કિલોમીટર લાંબી આ કેનાલ છે. આ કેનાલ ઉપર મેં પોતે જઈ અને 1000 કિલોમીટરનો આવક જાવકનો પ્રવાસ કર્યો છે. સ્થિતિ એવી છે કે 2000 ક્યુસેક પાણી છોડવું, આવું ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલો છે. એમનેમ તો છોડવું એવો નિયમ હતો ને, એના ભાગરૂપે 6500 કરોડની કેનાલ બનાવવામાં આવી હતી. આમ છતાં છોડવામાં નહોતું આવતું અને હાઈકોર્ટે આદેશ કર્યો. એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ગૌરવ પંડ્યા કરીને છે ગાંધીનગરના, હા, એમના દ્વારા આખી આ મુવમેન્ટ ચલાવવામાં આવી. અને હજુ તમે જુઓ તો ઠેક ઠેકાણે કેનાલો એવી છે કે જ્યાં બંને તરફ પાળા જ નથી રહ્યા, કારણ કે 200 ક્યુસેક પાણી છોડે તો પણ પાણી વહી જાય અને પોતાની જે નિષ્ફળતા જે ખુલ્લી પડી જાય. 6500 કરોડ પાણીમાં ગયા અને કોંગ્રેસને પણ આ મુદ્દો યાદ કરવાનું યાદ નથી આવતું. હું તમારું ધ્યાન એટલા માટે તમે સારું ધ્યાન, આમાં એવું છે કે હું એ કેનાલના સ્ટ્રક્ચરોની ડિઝાઇન મેં કરેલી છે, હું ડિપાર્ટમેન્ટમાં હતો. એની ઉપર જે ફાઇલ ચાલી છે તમને સાંભળીને આશ્ચર્ય થશે કે કડાણા ઓવરફ્લો થાય ને તો જ એમાં પાણી નાખવું. આ તો હાઈકોર્ટમાં રીડ થઈ એટલે 2-5 વર્ષે એકાદી વખત થાય. આ સ્ટોરેજમાં મૂકી દીધેલી ફાઇલ કાઢવામાં આવી છે. બીજી વાત એ કે એમાં 3000 ક્યુસેક ફૂલ ભરેલી કેનાલ છોડે ને એના ઓપ્ટેકથી ત્યાંથી લઈને તો 180 કિલોમીટર આવતા એ બધું પાણી જમીનમાં જતું રહે, ફ્લો થવાની સંભાવના નથી. આ સીડીઓના રિપોર્ટ છે. એટલે આ વાયેબલ પ્રોજેક્ટ જ નહોતો. પ્રોજેક્ટ કેમ થયો? પ્રોજેક્ટ એટલા માટે થયો કે આ જે સત્તામાં બેઠેલા લોકો છે એમને ખેડૂતોની સંપત્તિ એટલે એની જમીનોમાં રસ છે. જો નર્મદા યોજનાનું નેટવર્ક થઈ જાય તો 18 લાખ હેક્ટર જમીનમાં ઇરિગેશન થઈ શકવાની સંભાવના છે અને આ કામ છે 2008 સુધીમાં પૂરું થાય એવું હતું. હું ડિપાર્ટમેન્ટમાં હતો, મને આ બધી માહિતીઓ એટલા માટે છે. એટલા માટે અમને કર્યું છું કે સુલામ સુફલામ જેવો જે પ્રોજેક્ટ બનાવ્યો જે રેતમાં બનેલો છે, કોઈ પાણી વહેવાનું નથી, ગમે તેવું સ્ટ્રક્ચર થયું તો ટેસ્ટિંગ થવાનું નથી, કેનાલો ખોદી છે એને એક્સકેવેશનના માપ મળવાના નથી, એમાં રોક જે ખોદો તો સોફ્ટ હોવા છતાં હાર્ડ રોકના પેમેન્ટ થયા છે. એટલે એ પ્રોજેક્ટ જ ચોરી કરવા માટે બનાવ્યો હોય ને એવા પ્રકારનો એ પ્રોજેક્ટ હતો. એના લીધે નર્મદાનું નેટવર્ક જે 2008માં પૂરું થઈ જવાનું, જે ગ્રેવિટીથી પાણી જવાનું હતું, આજે નર્મદાના નામે ક્રેડિટ લેવા નીકળ્યા છે ને, એમને મારે પૂછવું છે કે તમે આ બહુ એટલી મોટી ખેડૂતો સાથે તમે જે દ્રોહ કર્યો છે, તમને ભગવાન માફ નથી કરવાનો. આ કેનાલોનું નેટવર્ક 2008 સુધીમાં થાય એટલા પૈસા હતા, સ્ટાફ હતો, ભરતી થઈ
થયેલી હતી સ્ટાફની, એના માટે થયેલી હતી. અને તમે ગેટ માટે ઝઘડા ઝઘડી કરો છો. ભાઈ નેટવર્કમાં કોણ રોકે છે? પાણી છે તમારી પાસે અને પાણી આપી છે. આજે પણ લગભગ 50% નેટવર્ક બાકી છે અને જ્યાં નેટવર્ક થયું છે ત્યાં પાણી મળતું નથી. એટલે કુલ મળીને ખેડૂતો સાથે જે છેતરપિંડીઓ થઈ રહી છે ને એ પાછા નર્મદામાં ક્રેડિટ લેવાય. આજ સવારે ડિબેટમાં 3 વખત પેલો ભાઈ નર્મદા, મેં કીધું રવા દે, મને નથી બોલું. આ પ્રશ્ન હું વરુણને પૂછવા માંગુ છું કે વરુણ, પાક વીમાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થાય? વરસ નબળું થાય, પાક નિષ્ફળ જાય ત્યારે. અને પાક ક્યારે નિષ્ફળ જાય? જ્યારે પૂરતું પાણી ન મળે ત્યારે. જો નર્મદાનું નેટવર્ક પૂરું થયું હોત, જો સુજલામ સુફલામ યોજનાની કેનાલોની જે ગુણવત્તા છે એ જળવાઈ હોત તો ખરેખર કેટલાય ખેડૂતોને પાણી મળ્યું હોત. ઘણા ખેડૂતોની જે પાક છે એ બરબાદ થતા બચી ગયો હોત ને કદાચ પાક વીમાની નોબત ના આવત. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી સાવ જ એક નિંભર પોતાનું મૌન અપનાવી લે અથવા તો કોઈ જવાબદેહી જ ના નિભાવે તો ખરેખર આમાં ઈશ્વરનો ડર ન લાગે ભાજપ સરકારને ક્યાંય? એની એમાં ઈશ્વરના ડર બધાને લાગે. ઈશ્વરના ડર, જે મારા વડીલ મિત્રએ વાત કરી, હું એમાં ડિફર કરું તો એમાં સહમત નથી. છેલ્લા 20 વર્ષમાં નર્મદાનો પ્રોજેક્ટ તો ક્યારે ચાલુ થયો હતો? તમે ડિપાર્ટમેન્ટમાં હતા, મને કહો તો કઈ સાલમાં ચાલુ થયો હતો? મોરારજીભાઈની સરકાર બની, અહીંયા કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને મધ્યપ્રદેશમાં સકલેચા હતા. એ વખતે આનો એવોર્ડ આવ્યો અને એવોર્ડ તમે મને નર્મદાનો પ્રોજેક્ટ કઈ સાલમાં ચાલુ થયો? કોઈને માગવું ગમતું નથી હોતું. અરે હું તમને કહું કે આજે ગુજરાતના ખેતરની વાત, ખેતરની વાત 45 ડિગ્રીમાં નીકળવું પડે એટલા માટે કે પાણી નથી મળતું. મહાદેવભાઈ, એ વાત તમારી ખોટી છે, એમાં હું સહમત નથી, 1% સહમત નથી. 20 વર્ષ પહેલા ગુજરાતમાં ખેતરના પાણીની વાત છોડ દો, પીવાનું પાણી લેવા મારી મમ્મી 2 કિલોમીટર ચાલી જતી. એ નહીં, હું તમને કહું, હું તમારી વચ્ચે નહીં બોલ્યો, તમે વચ્ચે ના બોલો. થોડું ડેકોરમ મેન્ટેન કરો. બરોબર, સીધી વાત છે. અરે હું તમને કહું, તમારી વાત આવે ત્યારે તમે બોલજો. નર્મદાની વરુણ વાત કરવામાં આવે છે કે આજે પીવાના પાણીનો તો પ્રશ્ન છોડી દો, ખેતરે પાણી છે. ખેતરે પાણી હોય તો પાક સારો થાય. અરે પછી તમારી વાત આવે ત્યારે તમે વાત 7 લાખે નથી પહોંચ્યા. અરે તમારે બધાને પાણી પહોંચી ગયું. વાત આવે ત્યારે તમારી વાત આવે ત્યારે તમે કરજો. 20 વર્ષ પહેલા તમારા ખેતર ખેતરે પાણી છે. આપણે ખેડૂત આગેવાનોને ખેતરે પાણી છે. હું એ જ પૂછું, તમારા ખેતરે નર્મદાની કેનાલ તમારા ગામમાં છે કે નહીં? તમારા ગામમાં છે કે નહીં? તમારા ગામમાં નર્મદાની કેનાલ છે કે નહીં? અરે હું ડેટામાં નહીં, તો પ્રેક્ટિકલ પરિસ્થિતિ. 2 ખેડૂત છે, મને દર્શકો જોઈ રહ્યા છે, 2 ખેડૂતને પૂછું, 2 ખેડૂતને અરે ટ્રેનિંગ ની વાત નહીં, મને ખાલી કે તમારા ખેતરે તમારા ગામમાં નર્મદાની કેનાલ છે કે નહીં? અરે તમે ના બોલશો. અરે ભાઈ, ક્યાંય નથી, માત્ર એક વઢવાણ કેનાલ આપણા પોતાના ખેતરમાંથી નીકળી જાય. વઢવાણ કેનાલ ગુજરાતમાં થઈ ગઈ. 18 લાખ હેક્ટર જમીનને પાણી આપવાનું આંકડામાં નથી. તમને બોલવા દે તો બોલશો ને ભાઈ, તમને બોલવા દેશે તો ને બોલવા તો દો યાર. તમે બોલો. હું કડી તાલુકાના વિસતપુરા ગામનો વતની છું, ખેડૂત છું. ભલે સરકારમાં હતો, અત્યારે રિટાયર્ડ છું, ખેતી પણ કરું છું. તમે સમજો, મારે ત્યાં વિરમગામ 2 બ્રાન્ચ છે. વિરમગામ 2 નું હેડ ઓફિસ કડીમાં છે. કેનાલ નાખી, પાઇપલાઇનો નાખી, 3 વર્ષથી પાઇપલાઇન નાખી છે, હજુ ટેસ્ટિંગ નથી કર્યું એમને. અત્યારે હાલ તમારે છોડો, કેનાલ છે ને પાણી આવે છે કે નહીં? પાણી નથી આવતું, ટેસ્ટિંગ નથી કર્યું, પાણી નથી. અરે ભાઈ, તો ટેકનિકલ એ જ વાત કરું. અરે ભાઈ, ટેકનિકલ વર્ડમાં સમજણ ના પડતી રાડુ પાડીમાં નહીં ખબર પડે. કોરી કેનાલમાં ધુબાકા મારવા. અરે તારે શું યાર ભાઈ, બધા ડેમમાં આજે ક્રિકેટ રમાય છે, બધા પાણી ના હોય કેનાલમાં ક્રિકેટ રમાય છે. કેમેરો લઈને અત્યાર મારી આ રાજનીતિ છોડી દઉં, તમે એમ કહો કેનાલમાં પાણી નથી. તમે છોકરાઓ ક્રિકેટ રમે છે, ક્રિકેટ ના કરશો. તમે ખેડૂતોને પૂછો કે કેનાલમાં પાણી ખેડૂત આવે છે છું, કે મારી નહીં? જમીન છે, મારા ખેડૂતને ખેતરમાં પૂછો. પાઇપલાઇન છે, પાણી 3 અરે વર્ષથી હું નથી તો આવ્યું. તમારા ખેતરની પાઇપલાઇનમાં પાણી નથી આવ્યું, એ વાત સાથે હું સહમત છું. એનું 3 વર્ષથી ટેસ્ટિંગ નથી થયું, એ વાત સાથે હું સહમત છું. તમારા તો પછી કેવી રીતે કહેવાય કે પાણી છે? મહાદેવભાઈ, હું તમને એ કહું છું કે તમારી એ બ્રાન્ચ કેનાલની પાઇપલાઇનનું પાણી નથી આવ્યું, તો એમનાથી નજીકમાં જ મેઇન કેનાલ હશે. તમારા ગામના ખેડૂતો ટ્યુબવેલથી
સબમર્સિબલ પંપથી બકનળીથી ખેતરમાં પાણી લે છે કે નથી લેતા? નથી ને તદ્દન એ તો તદ્દન તદ્દન વાહિયાત ખોટી વાત ભાઈ, કરે. તદ્દન વાહિયાત વાત કરી અરે રહ્યા છો. તદ્દન ખોટી આજે વાહિયાત વાત અરે તમે કરી નર્મદાના રહ્યા છો. પ્રોજેક્ટની વાત કરો. અરે ચલો 18 લાખ એમના 18 લાખ એરિયામાં 50,000 હેક્ટરને પાણી આપવાનું હતું. આજે સરકારનો આંકડો જાહેર કરે. અરે હું ત્યાં તમે- અરે એક મિનિટ એક મિનિટ, ખેડૂતો ચોર છે એનો એક મતલબ. મિનિટ મને આ બોલવા વાત- દો. કહું છું. આ વાત એટલે તમે મિસ્ટર ચોર છે. મિસ્ટર વરુણ નર્મદાનો પટેલ જાહેર કરે સરકાર વતી મિસ્ટર ખોટી મિસ્ટર વાત વરુણ છે. પટેલ તમે જે પાણી ખોટી ચોરે. નર્મદા પાણી- યોજનાના તમે જે જે રીતે આંકડા કહો છો હતા, કે એ પાણી જાહેર ચોરી કરે. લે છે તો ખેડૂતોને તમે ચોર ગણાવો છો. હવે તમે પાક વીમો અરે અપાતો એક- આપતા એક- નથી. એક મિનિટ, તમારી વાત સાચી છે. એમણે ખેડૂતોને એક મિનિટ, પહેલા પણ ચોર જ એક મિનિટ. કહ્યા. ઓ, એક મિનિટ. તમે એમ ઓ કહો- એ કરી વાત ના કરશો તમે. તમે એક હા, મિનિટ. એ રીતે વાત કરો. તમે યુવરાજ હા, તો એક મિનિટ બોલવા દો મને. મહાદેવભાઈ, તમે એમ કહો છો કે ખેડૂતો પાણી ચોરી લે તે શબ્દો તમે વાપર્યા? તમે કહો છો કે પાણી લઈ લે છે એનો મતલબ શું? હું તમને કહું, પણ તમે વાપર્યા બરોબર? પાણી કેનલમાં આવે ત્યારે લે છે ને, એમ નામ લે છે? વરુણ, તમારું જ નિવેદન તમને એમ નામ આપું લે છું. છે? તમારું જ એમ નિવેદન નામ- તમને તમારા આપું છું નિવેદન ઉપર હું કે કહું તમે છું. જે રીતે એમ કહો છો, નામ લે તો છે. એનો મતલબ એમ કે અને- હવે તમે પાણી અને નથી તમે આપતા ભાઈ, એટલે ખેડૂતોને ઉભા ચોર રહો. બનાવવા આ નીકળ્યા. મારા વડીલ મિત્રની મને ખબર પડી પાટડી તાલુકાના છે, પાટડીની કેનલમાં પાણી આવે છે કે નહીં આવતું? હવે કુલદીપભાઈ કહો. જુઓ પાટડી તાલુકામાં જતવાડ કરીને એરિયા છે એ ભાઈ અત્યારે રાજકારણમાં આવ્યા ને એ પહેલાં વધારે સમય માંડલમાં પસાર કરતા હતા બસ સ્ટેન્ડની આજુબાજુ. એમને ખબર નહીં, મને ખબર છે. માંડલથી વિરંગામ વચ્ચે જાઉં ને એટલે બંને બાજુ રોડની બાજુમાં પાણી ભરેલું. આ કેનાલ નથી, કેનાલો તૂટીને એમાં પાણી ભરેલું. અત્યારે તમે જાઓ ને ચોમાસા ઓકે, કેનાલો તૂટીને પાણી વરુણભાઈ ભર્યું, કેનાલમાં પાણી આવે. તમે બોલતા ત્યારે મેં ડિસ્ટર્બ હા, નતા કર્યા. ઓકે, લેટ મી ઓકે. કમ્પ્લીટ. એમાં, ઓકે. એટલે એ પાણી ક્યાંથી એમાં જાય છે ત્યાં એનો મતલબ કેનાલ તૂટેલી છે. બીજું 18.45 લાખ હેક્ટર કમાન્ડ એરિયાની વાત કરે છે. કેટલા લાખ હેક્ટરમાં પાણી ગયું છે? જતવાડી એરિયા છે જેમાં અત્યારે હાલ બી પાણીના માફિયા પેદા થઈ ગયા છે સાહેબ. એને કોરી કેનાલો પડી છે. પાટીદાર સમાજમાં હું જઈને એ લોકો મને કહે છે મારો વિસ્તાર એ નથી, મારો વિસ્તાર તો માંડલની આજુબાજુનો છે. તો એવું નથી કે કેનાલો થઈ છે ભાઈ, કેનાલો તમે આટલા બધા પૈસા વાપરે તો કેનાલો તો બને જ ને. પણ કેનાલો વરુણભાઈ કેવી બની કહો તમે? તૂટેલી કેનાલો છે સાહેબ. આપણને ચિંતા હોવી જોઈએ. આજે આ એલિસ બ્રિજ છે 100 વર્ષ બી એમનો અડીખમ છે. આ કેનાલો 8 કે 9 વર્ષ થયા સાહેબ, 20-25 વર્ષે આ કેનાલનો આ દમ તૂટી જશે. અને આખી કેનાલનું જયનારાયણભાઈ વ્યાસ કહેતા ચોખ્ખું કે તમે ડેમમાં જેટલા પૈસા વાપરે એના કરતાં વધારે પૈસા, વાસુદેવભાઈ મને ખોટો કહેજો હું ખોટું હોય તો, આના કરતાં વધારે પૈસા તમારે કેનાલના સ્ટ્રક્ચરમાં વાપરવા પડશે. ડેમ જેટલો મહત્વનો છે એટલી જ કેનાલો મહત્વની છે. આજે કેનાલોની હાલત શું છે સાહેબ તમે જુઓ. જ્યાં ઈંટો વાપર્યું ને ત્યાં કોન્ક્રીટ વાપર્યું, જ્યાં કોન્ક્રીટ વાપર્યું ને ત્યાં હલકા પ્રકારની સિમેન્ટ વાપરી છે. એવી કેટલી કંપનીઓના લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો છે જે બ્લેકલિસ્ટ થઈ ગઈ હતી. મુદ્દો ફરી પાક વીમા ઉપર. યુવરાજસિંહ, તમારા શાસનમાં એટલે કોંગ્રેસે કેનાલો ન બનાવી એ જે વરુણ પટેલ આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસે કેનાલો ન બનાવી એટલી ભાજપે બનાવી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સમૃદ્ધ થયા છે. બીજી તરફ પાક વીમા માટે રેલીઓ નીકળે છે અને ઈચ્છા મૃત્યુની માગણી થાય છે. શું કહેશો? નર્મદા યોજનામાં 18,50,000 હેક્ટરને પાણી પૂરું પાડવાની વાત હતી. આજે એ આંકડો 7 લાખ હેક્ટર સુધી પણ પહોંચ્યો નથી. અને જો ભાજપનું કે એમની સરકારનું સત્તાવાર આંકડો કોઈ હોય તો એ કે આપણને એમાં વાંધો નહીં, જો પહોંચ્યું હોય તો ખૂબ સારી વાત છે. પણ ખરેખર એવું નથી. કેનાલોની વાત થઈ તો કોઈ પણ દિવસનું છાપું, કોઈ પણ દિવસનું, અને કોઈ પણ તમને જે ગમતું હોય તે ઉઠાવીને જોઈ લો, કેનાલમાં ગાબડું ના હોય એવો કોઈ દિવસ નથી. તમારે અહીંયા કેનાલના ગાબડા પર આજ સુધી કેટલી ડિબેટો થઈ ગઈ હશે, દરરોજ નીકળે. ખેડૂત પાણી જો એમણે જે કીધું એમ પાણી કેનાલમાંથી લેતો હોય તો ત્યાં આગળ CRPF ને SRPF મૂકીને એની પર કેસ કરવામાં આવે છે અને ચોર કહેવામાં આવે, એની પર ફરિયાદ કરવામાં આવે છે. અને ગુજરાતમાં આજ દિવસ સુધી જે કોન્ટ્રાક્ટરે કેનાલ બનાવી હોય, જેનામાં ગાબડું આ પડ્યું હોય, એ કોન્ટ્રાક્ટર પર આજ દિન સુધી આ સરકારે એક પણ FIR ફાઇલ નથી કરી. પહેલી વાત એ છે. અને જે તૂટે છે એ ભાજપના આ સમય દરમિયાનમાં જ બનેલી તૂટે છે. બાકી કોંગ્રેસના સમયમાં જે બાકીની ધરોઈ છે, કડાણા ડેમ છે, બીજી બધી જે કેનાલો બની છે એ આજ સુધી નથી તૂટી. જો કેનાલો મજબૂત હોત અને પાણી વહેતું હોત એ સમયની બનાવેલી આજે પણ નથી. ખેડૂતોને મળત તો કદાચ આ પાક વીમાનો પ્રશ્ન ઉપસ્થિત ન પાણી મળ્યું તો ક્યાં હવે પ્રશ્ન સીધો હતો? પ્રશ્ન મારો પરંતુ નર્મદાનું બધાને આ જે પાણી- શરૂઆત તમારાથી કરું. હા. આ પાક વીમાનો જે પ્રશ્ન છે આનો તમારી દ્રષ્ટિએ ઉકેલ શું? વીમો કોઈ પણ આપણે લઈએ છીએ અને જેવી રીતે જે વ્યક્તિ લે છે એને ખબર છે મેં કેટલા રૂપિયાનો લીધો છે, કેટલું મેં એનું પ્રીમિયમ ભર્યું છે અને આમાં મને નુકસાન થાય કેટલા રૂપિયા મળવાપાત્ર થાય છે. આપણને જેમ મેડિક્લેમ હોય કે કોઈ પણ ઇન્સ્યોરન્સ હોય એ તરત આપણને થાય ને તરત ક્લેમ કરી તરત મળી જાય છે. આટલી જ સહજ રીતે ખેડૂતને મળી જવું જોઈએ. એને જેટલા રૂપિયાનું પ્રીમિયમ ભર્યું છે એ બિલકુલ સરળ હોવું જોઈએ. પરંતુ આ એટલું બધું કોમ્પ્લિકેટેડ છે, બનાવી દેવામાં આવ્યું છે ઈરાદાપૂર્વક કે ખેડૂતને મળે જ નહીં. પહેલું એક તો આને ક્યાં લેવા જવું, ક્યાં કહેવા જવું એક સમસ્યા છે. પછી જ્યારે એને ખબર પડે ત્યારે આ બધું આધાર સરકાર પર છે. સરકાર એને
અસરગ્રસ્ત જાહેર કરે, દુષ્કાળગ્રસ્ત જાહેર કરે ત્યારે થાય. એના પછી પાછો કંપનીઓ આવે, એનું ક્રોપ કટિંગ થાય, એ સ્થળ પર મુલાકાત લે, ત્યાં સુધી પાછું બીજું પાકનું વાવેતર નહીં કરવાનું. એટલે એનો આગળનો બી બગડે છે અને પાછળનો બીજો આવતું પાક છે એ પણ બગડે છે, બંને બગડે છે. હવે એ કેવી રીતે માપ કાઢે છે એનું પણ ખેડૂતને ખબર નથી. એટલે માનો કે એનું જે નુકસાન ગયું હોય તે એ કશું જ એને સત્તાવાર આંકડા પણ નથી આપતા કે આમાં કેટલું થયું. એટલે હમણાં જે કીધું કે 0.15% આપે છે, એટલે કે 1 લાખ રૂપિયાનો એનો વીમો હોય તેની સામે માત્ર 150 રૂપિયા જેવું એની ક્રૂર મશ્કરી જેવું એને વળતર આપે છે. એના બદલા એને જે ખરેખર વાસ્તવ નુકસાન ગયું છે એટલું એને ચૂકવી દેવામાં આવે. પાક વીમાની જે સમસ્યા છે એનો તમારી દ્રષ્ટિએ ઉકેલ શું? મારી દ્રષ્ટિએ એક જ ઉકેલ છે કે આ કંપનીઓએ જે પ્રીમિયમ લીધું છે એ રીતે જેટલાના ક્લેમ થયા છે, ક્રોપ કટિંગ થયું છે, એને સારી રીતે અધિકારીઓને સાથે રાખી અને ક્રોપ કટિંગના પૈસા ચૂકવી દેવા જોઈએ. અને આ નહીં ચૂકવું તો આગામી સમયની અંદર ભારતીય કિસાન સંઘ જે તે સમયે આગામી સમયમાં કાર્યક્રમો કરીશું. અગર કોર્ટમાં લઈ જઈશું, ખેડૂતને પણ કોર્ટમાં 23મી તારીખે મતદાન છે, 23મી તારીખે મતદાન છે, તો તમે આમાં ભાજપ સામે કોઈ ખેડૂતો પગલા ભરશે? ના, કોઈ ચૂંટણીને કોઈ પક્ષ સાથે અમારે કોઈ પગલા ભરવાના નથી. જે છે એ વાસુદેવભાઈ, રાજકારણ હું આપની પાસે છેલ્લે આવીશ. વાસુદેવભાઈ, આ ઉકેલ શું આનો, આખી સમસ્યાનો? ખેતી છે ને એ ગામનો જ વિષય છે. એટલે ખેતી માટેની જે કંઈ સુધારણા કરવાની હોય, એને વીમો આપવાનો હોય, એમાં જે કંઈ સરકારે સહાયતા કરવાની હોય, એ ગામને કેન્દ્ર બનાવીને ગામમાં એક સમિતિનું નિર્માણ કરીને એની સાથે ડીલિંગ કંપનીવાળો કરે જ સર, જે એગ્રીકલ્ચરના જે ઓફિસરો હોય એ પણ કરે. એટલે કુલ મળીને એનો સંપૂર્ણ વહીવટ છે. ભલે પ્રીમિયમ સરકાર આપે છે, બરાબર, ખેડૂત પાસેથી 2-5% લે છે, બાકીનું કેન્દ્ર અને રાજ્ય સરકાર આપે છે. વીમો સારો છે, ખોટું નથી આમાં, પણ એનો વહીવટ છે, કંપનીઓ પૈસા બનાવી શકે એવી રીતનો વહીવટ. તમે જો સાધારણ કંપની પણ જે ક્લેમ આપવામાં જે મારા બેટા માથાકૂટ કરે છે, એવી આ ખેડૂતોને આ સામૂહિક, આ તો શું થયું કે સહિયારી સાસુની ઉકળે મોકાણ જેવું થાય છે. આખા તાલુકાનો વીમો, એટલે આખા તાલુકામાં એક સરખો વરસાદ ના થાય, એક સરખું પાકને નુકસાન ના થાય, ક્યાંક ઇરિગેબલ લેન્ડ હોય, એક ઇરિગેશન વગરની લેન્ડ હોય, આવી અનેક સમસ્યાઓ હોય છે. એટલે પાકનો વીમો છે, આ વીમો તો ચાલુ જ રાખવો જોઈએ, પણ એનો વહીવટ છે ને ગામને કેન્દ્ર બનાવી અને તલાટીને, સરપંચને, એની સમિતિને, બાકીના બીજા ખેડૂત સદસ્યો ઉમેરી અને એની સાથે ડાયરેક્ટ ડીલિંગ થાય ને, તો આજે વચોટિયાઓ, આમાં શું છે, આ દેશમાં વચોટિયાઓ જ બધું ખાઈ જાય છે. જેમ કે ખેડૂત પકવે શાકભાજી 20 કિલો જાય, હજુ વચોટિયાઓ છે, વચોટિયાઓ જ છે, બીજું કઈ દેશમાં છે જ નહીં. તમે શાકભાજી છે, એલો ખેડૂત વેચવા જાય, બરાબર, તો 20 રૂપિયા એ જે કિલો 20 કિલો આપે છે ને, એટલે ભાઈ કિલો હું ખાઉં છું શહેરમાં. એટલે વચોટિયાઓને જલસો. સમયની મર્યાદા છે. કુલદીપભાઈ, આપની પાસે પણ હું આ સમસ્યાનું નિદાન માંગીશ કે હવે આનો ઉકેલ શું? આને એક તો પારદર્શી બનાવવામાં આંકડા જાહેર કઈ કરો. રીતે? આંકડા જે ક્રોપ કટિંગના આંકડા લેવામાં આવે છે એ પોલિસી ધારકને ખબર હોવી જોઈએ કે મારું ડેમેજ, જે પાકનું નુકસાન કેટલું થયું. બીજું, પાક વીમા યોજનાની જે ગાઈડલાઇન છે એમાં ચોખ્ખું લખેલું છે કે તાલુકા લેવલે અને ગ્રામ લેવલે એની કમિટી બનશે. એ કમિટીનું હજુ ગઠન થયું નથી. એટલે બીજું એક અગત્યની વાત મારી કહીને પૂરી કરીશ કે સરકારે ખુદ આ વખતે ઇનપુટ સહાય આપી છે, જે હેક્ટર દીઠ કંઈક 6,000 ને સમથિંગ, અને 2 હેક્ટરની મર્યાદામાં 13,000 ને સમથિંગ કંઈક, બરાબર. તો એ ઇન્ડિકેટ કરે છે કે વર્ષ છે તે અછતગ્રસ્ત જાહેર કરેલું છે. તો અછતગ્રસ્ત જાહેર કર્યું તો પાક કઈ રીતે થાય? પાક ના થાય તો એને વળતર આપવું જોઈએ. સાહેબ, કપાસમાં આ વખતે શું કર્યું? 5% પ્રીમિયમ ભરે છે ખેડૂત, એને વળતર મળ્યું 6%. 1% એને વધારે મળ્યું. જો એને 100% હોય તો 60,000થી વધારે મળવું જોઈએ. પણ ચાલો આપણે 100% ના ગણો, 70% ગણો, તો બી એને 40,000 તો મળવા જોઈએ ને. એના બદલે એને 5,000 થી 6,000 મળ્યા છે. હું આપની પાસે એને ટૂંકમાં જાણવા માંગીશ કે આ સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા છે, એ તો સ્વીકારવું જ રહ્યું. આપણે ભાજપમાં હોઈએ ના હોઈએ એ ગૌણ બાબત છે, પરંતુ ખેડૂતો પીસાય છે એ તમે પણ સ્વીકારતા જશો. હવે આ રોગની તો ચર્ચા કરી, પરંતુ નિદાન શું? કારણ કે જ્યારે સરકાર અછત જાહેર કરે ત્યારે સરકાર પહેલા આનાવરી કરતી હોય છે, તમામ જે તાલુકા કક્ષા સુધીનું એસેસમેન્ટ કરતું હોય છે, અને ત્યારબાદ આ આનાવરી જાહેર થતી હોય છે, ને એના આધારે આ સમગ્ર જે ક્રોપ ઇન્સ્યોરન્સ એ નક્કી થતો હોય છે. તો લાગે છે આમાં સરકારની અને વીમા કંપનીની ક્યાંક ચૂક થઈ હોય, અને જો ચૂક થઈ હોય તો સુધારવા માટે હવે શું? જો પહેલી વસ્તુ, મારા ત્રણેય ખેડૂત મિત્ર આગેવાન અને કોંગ્રેસના મિત્ર બધાએ અમુક અંશે અમુક સારી બાબતો પણ કરી દેવું, એનો સ્વીકાર કરું છું કે જે પ્રક્રિયા થઈ છે અને જે વળતર ચૂક્યું છે એનાથી ખેડૂતો ખુશ નથી, 100% ખુશ નથી. એક વર્ગ, એક તબક્કો એવો છે કે જેને એવું લાગ્યું છે કે ભાઈ અમારી જરૂરિયાત, અમારી પરિસ્થિતિના પ્રમાણમાં અમને ઓછું વળતર મળ્યું. આના માટે સીધી રાજ્ય સરકારની જવાબદારી આવે છે કે ખેડૂતને કે ગુજરાતની કોઈ પણ પ્રજા હોય તો એના 100% પ્રશ્નોનું સમાધાન લાવ. અને આના માટે કન્ટિન્યુ સરકાર, રાજ્ય સરકારનો હું હિસ્સો છું,
એટલે પાર્ટીનો હિસ્સો હતું, જે પાર્ટીનું શાસન છે. અને આના અનુસંધાનમાં હું કૃષિ મંત્રીને પર્ટિક્યુલર આ વિષયને લઈને 2 વાર મળી આવ્યો છું. એમાં કૃષિ મંત્રાલય દ્વારા કન્ટિન્યુ વીમા કંપનીઓ જોડે નેગોશિએટ ચાલી રહ્યું છે. એમના જે કાન પકડવાની વાત છે, કાન પકડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એમની ઉપર વધારે પ્રેશરાઇઝ કરી અને ટેકનિકલ અને લીગલ રીતે કઈ રીતે ખેડૂતોને વધારેમાં વધારે વળતર મળે એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અને જે મારા મિત્રએ કુલદીપભાઈએ બહુ સારી વાત કરી કે જે જોગવાઈ છે કે ગ્રામ્ય અને તાલુકા જે સંગઠન બનવું જોઈએ, જે પારદર્શિતા આવી જોઈએ અને જે ફિગરો ડિક્લેર થવા જોઈએ એ ક્યાંક એમના પ્રમાણે થતા નથી. તો એમાં પારદર્શિતા આવે અને જે ગ્રામ્ય અને તાલુકા લેવલે જે કમિટી અને સંગઠનો બનવાના બાકી છે એ બની અને આખી પ્રક્રિયા 100% ગુજરાતના ખેડૂતો ખુશ થાય એવી આવનારા દિવસોમાં બનવી જોઈએ. અને રાજ્ય સરકાર એના માટે એ પ્રયત્નશીલ છે ને બની જશે. બરાબર. ચર્ચાને આપણે અહીંયા વિરામ આપીશું. તમામ મહેમાનોનું ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જે રીતે હાલ ચર્ચા કરી, ગુજરાતનો ખેડૂત હાલ તો ત્યાંનો ત્યાં જ છે. કોંગ્રેસ, ભાજપ બધા એકબીજાની સામે આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ પીસાઈ રહ્યો છે ગુજરાતનો ખેડૂત. અને એ એટલી હદે કે 36 જેટલા ખેડૂતોએ જ્યારે ઈચ્છા મૃત્યુની માંગણી કરવી પડે એ જ દર્શાવે છે કે ગુજરાતમાં ખરેખર ખેડૂતોની સ્થિતિ શું છે. હવે સમજવાનું સરકારે છે કે વહેલાસર જાગવું પડશે, નહીતર ભૂખ્યા જનોની જઠરાગ્નિ જાગશે તો કેટલાયને ભરખી જશે. આ પણ એક હકીકત છે. રજા આપશો. નમસ્કાર.